હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા. We are one of the largest organizations in the world with a permanent seat in the United Nations as an NGO. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે we run more than 1800 hospitals, hostels, schools, colleges, community centers, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ 1800 થી વધારે દેશ પરદેશમાં, અને બીજા 60, 70, 80 અત્યારે પાઇપલાઇનમાં છે. તમારામાંથી અક્ષરધામ કેટલા ગયા? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર, દિલ્હી, બધા. ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામના લેવલના પ્રોજેક્ટ્સ અત્યારે સુરતમાં, જોહાનસબર્ગમાં, સિડની અને મેલબર્નમાં, યુરોપમાં, પેરિસમાં એ બધે નિર્માણાધીન છે. આ 1800માંથી 1300 સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરી. તમે ખાલી કલ્પના કરો કે રો લેન્ડ, આઈ એમ ગિવિંગ યુ અ ગુડ સ્ટોરી, એક સરસ વાર્તા કહું છું તમને. કોઈ જમીન મળવી અથવા પ્રાપ્ત થવી, એ જમીન ઉપર શું કરવું છે BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, વોટેવર, મંદિર, અક્ષરધામ. BAPS NPO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થાય. એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે એ પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થાય. ખાત વિધિ થાય, 2, 4, 5 માળની ઇમારત જોઈએ તૈયાર થાય, એનું ઇનોગ્રેશન થાય. એ સંસ્થાને ચલાવવા માટે 2-5 અમારા BAPSના વોલેન્ટિયર્સ જે અમારી આઈડિયોલોજી પ્રમાણે એ સંસ્થા ચલાવે, બીજો પેઇડ સ્ટાફ, અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી. આ રો જમીનથી માંડીને ઇનોગ્રેશન સુધીની સ્ટોરી મેં જે તમને કરીને, એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે એક સ્ટોરી પૂરી કરી.